સવારમાં હેતરાજ પાણીની બોટલ ભૂલી ગયો તો મારે સ્કૂલે પાણીની બોટલ દેવા જવું પડ્યું અને ઘરે આવી અને એ ભાઈ બહાર બેઠા બેઠા જ એનું હોમવર્ક પૂરું કરી દીધું. કપડાં પણ ચેન્જ ના કર્યા અને ઘરમાં પણ ના આવ્યો. બહાર બેઠા બેઠા બધું હોમવર્ક પૂરું કર્યું અને હું કપડાં ચેન્જ કરાવતી હતી ત્યાં આઈ કાર્ડ મને પહેરાવી દીધું અને મને કહેશે કે તું ભણવા જતી હોય એવું લાગે છે. અને હું નાવાના સાબુ જેટલા લાવી હતી એ બધા રમકડા ભેગા મૂકી દીધા હતા અને રમકડા ભેગા સાબુ એ રમતો હતો. સાંજ પડતા મારે ઢોસા બનાવવાના હતા એટલે મેં દાળ લઈ લીધી અને દાળને 2-3 પાણીએ ધોઈ નાખી ને કુકર મોટું હતું એટલે હારવાર બટેકા પણ સમાઈ જાય એમ હતા એટલે બટેકા પણ ધોઈ અને બાફવા મૂકી દીધા. દાળ અને બટેકા બફાય ત્યાં સુધી ખીરું રેડી કરી દીધું અને પછી દાળને બટેકા બફાઈ ગયા એટલે મારે બટેકા ફોલવાના હતા અને દાળ ઝેરવાની હતી અને હારવાર કાંદા ટામેટા મરચાં એ બધું સુધારવાનું હતું. એટલે પહેલાં તો મેં બટેકા દાળ ભેગા જ બાફવા મૂક્યા હતા એટલે એને કાઢી લીધા અને પછી ડુંગળી ટામેટા મરચાં સુધારી નાખ્યું અને બટેકા ફોલી અને એનો પેચો કરી નાખ્યો. અને હારવાર દાળ ઝેરવાની હતી તો દાળ પણ મસ્ત બફાઈ ગઈ હતી એટલે દાળને ઝેરી નાખી અને પછી દાળનો અને માવાનો વઘાર કરી અને પેપર બનાવી નાખ્યા. મસ્ત મજાના ઢોસા બની ગયા એટલે અમે જમી લીધું અને જમ્યા પછી તો એક ખાટલી ભરીને વાસણ ધોઈ નાખ્યા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.